આજના આપણા વિડીયો લેક્ચરની અંદર વાત કરવાના છે ક્વેશ્ચન નંબર 10 અને ક્વેશ્ચન નંબર 11 બરાબર. હવે જો મિસિંગ ડેટાવાળો આવ્યો છે ક્વેશ્ચન, તો આવી સિચ્યુએશનની અંદર તમારે શું કરવાનું બરાબર. સ્ટાર્ટમ આપેલું છે 1 2 3 ત્રણ સ્ટાર્ટમવાળા સમ આપેલા છે. પછી નંબર ઓફ ઓબ્ઝર્વેશન આપેલા છે બરાબર. નંબર ઓફ ઓબ્ઝર્વેશન મીન્સ કે પોપ્યુલેશન મીન્સ કે કેપિટલ એન. એમાંથી સેમ્પલ સાઇઝ આપેલી છે બરાબર. સેમ્પલ સાઇઝ એટલે સ્મોલ એન. મીન એટલે બરાબર શું કહેવામાં આવે છે વાય બાર બરાબર. પછી સ્ટાર્ટમ વેરિયાન્સ એટલે મેં તમને અગાઉ કહી દીધું. એસ એટલે શું થાય સ્ટાન્ડર્ડ ડેવિએશન, અને સ્ક્વેર એટલે વેરિયાન્સ કહેવામાં આવે છે બરાબર. એ સ્ક્વેર તમને આપી દીધું છે, વાય બાર છે, પછી સ્મોલ એન છે. હવે કેપિટલ એન છે એ પાછો એક જ આપેલો છે બરાબર. ખ્યાલ આવે છે કે નહીં? એટલે કેપિટલ એન તમારે ગોતવાના છે. કેપિટલ N2 અને કેપિટલ N3 તમારે ફાઇન્ડ આઉટ કરવાના રહેશે બરાબર. અને નીચે લાસ્ટની અંદર પોપ્યુલેશન મીનનો તમને આન્સર આપ્યો છે 14, અને સ્મોલ એન કેપિટલ એન, ખાલી કેપિટલ એન મીન્સ કે સરવાળો ટોટલ કેટલો થાય એન બધાયનો કેપિટલ એનનો 100 તમને આપેલો છે. આવી સિચ્યુએશનની અંદર તમારે સમ કરવાનો કેવી રીતના, ખાસ આઈએમપી છે, પરીક્ષામાં પૂછાયેલા દાખલા છે એટલે થોડુંક ધ્યાન આપજો. આ બધું કેમ આવે કેપિટલ એન, સ્મોલ એન, વાય બાર 1, S1, તો કે સ્ટેટિફાઈડ રેન્ડમ સેમ્પલિંગ મેથડમાં બધી વસ્તુઓ ચારે ચાર આવે છે બરાબર. એટલે આનું આપણે સોલ્યુશન જોવાનું છે. ખાસ ધ્યાનથી જોજો, એકવાર જોશો તો બી આવડી જશે. જો મેં લખ્યું છે આવી રીતના છે ને, કોઈ બી ક્વેશ્ચન હોય ને એ તમારે પહેલાં નોટ આઉટ કરી દેવાનું, તો તમને ખ્યાલ આવે કે આમાં આગળ કઈ લાઈન પકડવી. ઇલિસ્ટ્રેશન નંબર જો 10 કર્યા છે એનું સોલ્યુશન n = 100 તમને આપેલા છે. પોપ્યુલેશન મીન આપેલો છે 14. ખ્યાલ આવે છે કે નહીં? પછી n આપેલા હતા, ટૂંકમાં હું બોલ્યો એ રીતના બધી ડિટેલ લખી છે બરાબર. પછી તમારે પોપ્યુલેશન મીન પહેલાં ગોતી લેવાનો. પોપ્યુલેશન મીનને કેના વડે દર્શાવવામાં આવે છે? વાય બાર ST વડે દર્શાવવામાં આવે છે બરાબર. ST એટલે શું? તો કે સ્ટેટિફાઈડ રેન્ડમ બરાબર. N1 × y બાર 1, N2 y બાર 2, N3 બરાબર y બાર 3 ડિવાઇડેડ બાય N1 N2 N3 બરાબર. આ રીતના તમારે ફાઇન્ડ આઉટ કરીને મૂકી દેવાનું. હવે જો પોપ્યુલેશન મીનનો જવાબ 14 આપેલો છે એટલે મેં 14 મૂકી દીધેલું છે બરાબર. પછી 40 આપેલા છે, પછી 10 આપેલા છે વાય બાર 1, પછી N2 નથી તો મેં N2 ના N2 રહેવા દીધા. વાય બાર આપેલું છે 2, 20 મૂકી દીધા. N3 નથી તો મેં N3 ના એમને રહેવા દીધા બરાબર. એટલે 1400 × 100 બરાબર, એટલે 1400 આન્સર આવી ગયો. પછી 40 × 10 એટલે 400 આવી ગયા. N2 20 એમને રહેવા દીધા, ગુણાકાર થઈને. N3 12 રહેવા દીધા એમને ગુણાકારમાં. 1400 માંથી 400 માઇનસ કરી નાખ્યા, જવાબ 1000 આવી ગયો. ઇક્વલ ટુની સાઇન N2 20 પ્લસ N3 × 12 બરાબર. આને મેં ઇક્વેશન આપી દીધું, મીન્સ કે સમીકરણનું સ્વરૂપ બનાવી અને મૂકી દીધેલું છે. હંમેશા જો મેં પહેલાં પોપ્યુલેશન મીન ફાઇન્ડ આઉટ કરી નાખ્યો, બટ તમે પહેલાં આ રીતના ફાઇન્ડ આઉટ કરી લેવાનું એન વાળું બરાબર. એન વાળું એટલે કેવી રીતના એન વાળું ફાઇન્ડ આઉટ કરશો? તો કે કેપિટલ એન = મેં તમને અગાઉના લેક્ચરમાં બી ફર્સ્ટ લેક્ચરમાં કીધું, કેપિટલ એન બરાબર શું થાય? તો કે જેટલા બી એન તમને આપેલા છે એ N1 N2 N3 બરાબર. કેપિટલ એન તમને 100 આપેલા છે તો 100 જવાબ મૂકી દીધા. N1 આપેલા છે બરાબર 40, N2 નથી, N3 નથી બરાબર. એટલે 100 માંથી 40 માઇનસ કરીને વધ્યા કેટલા? 60 બરાબર. = 92 + 9 3 બરાબર. એને ઇક્વેશનનું આનું બી રૂપ આપી દીધું બરાબર. આને કહેવાનું હંમેશા ઇક્વેશન નંબર 1 ને બીજા ટૂંકમાં પોપ્યુલેશન મીન આવે ને એમાંથી ઇક્વેશન બને એને કહેવાનું ઇક્વેશન નંબર 2 બરાબર. પછી સમીકરણ તમારે સરખાવવાના. ઇક્વેશન નંબર 1 લખ્યું, ઇક્વેશન નંબર 2 લખ્યું બરાબર. હવે જો ગમે સરખાવવું હોય તો ગમે ઉપર નીચે સંખ્યા ગમે એકમાં સરખી કરવી પડે. સરખી કરવા માટે મેં શું કર્યું? ઇક્વેશન નંબરને 1 ને કેના સાથે મલ્ટીપ્લાય કર્યું? તો કે 20 સાથે બરાબર. એટલે 6 દુના 1200 થઈ ગયા બરાબર. 60 × 20 એટલે 1200. N2 ઉપર કંઈ નહોતું એટલે 20 ડાયરેક્ટ આવી ગયા. N3 માં કંઈ નહોતું એટલે 20 એમનેમ આવી ગયા. પછી બીજા સમીકરણ એમને રહેવા દીધું છે. હવે જો 20 ઉડી ગયા બરાબર. 200 માંથી 1000 જાય તો 200 જવાબ આવ્યો. 20 વાળું આખું પદ ઉડી ગયું. N3 આપેલા છે 21 ને N3 બરાબર 12 છે, તો 20 માંથી 12 જાય તો કેટલા આવ્યા? તો કે N3 બરાબર 8 આવ્યા. પછી
N3નો તમને ટૂંકમાં જવાબ મળી જશે. N3 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે તો કે 200/8 એટલે N3 બરાબર 25 બરાબર. પછી કોઈ એક નાનું પહેલું સમીકરણ લઈ લેવાનું. પહેલું સમીકરણ આપણે શું આવ્યું હતું તો કે 60 બરાબર શું થાય N2 પ્લસ N3 બરાબર. હવે N3 ની તમને કિંમત મળી ગઈ. 60 બરાબર N2ની કિંમત નથી બરાબર. આ સમીકરણ ઉપરથી મળી જશે. 60 બરાબર N2 પ્લસ N3. 60 મૂકી દેવાના એમને N2 નથી મળ્યા પણ N3 મળી ગયા. કેટલા તો કે 25 બરાબર. 60માંથી 25 જાય તો કેટલા વધ્યા તો કે N2 બરાબર 35 બરાબર. આ રીતના તમારે સમ પૂરો કરી લેવાનું બરાબર. આગળ ગળેલું નહીં હોય બટ આગળ તમારે વેરિયન્સ ગોતવાનો છે તો વેરિયન્સ ગોતવા માટે શું કરવાનું તો કે આ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો થશે બરાબર. VY બાર ST ઇઝ ઇક્વલ ટુ શું તો કે 1/N1 બરાબર. આ રીતના ટૂંકમાં તમારે ફોર્મ્યુલા અપ્લાય કરી અને ફાઇન્ડ આઉટ કરવાનું. એક એકનું સાદું રૂપ આપજો, ડાયરેક્ટ આપતા નહીં. જવાબ કોઈ દિવસ આવશે નહીં. ખ્યાલ આવ્યો કે નહીં બરાબર. હવે છેલ્લો અને લાસ્ટ ક્વેશ્ચન આપણે જોવાનું છે. એ મોસ્ટ IMP છે બરાબર ઇન એક્ઝામિનેશનની અંદર બરાબર. એ બી મિસિંગ ડેટાવાળો છે. આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 11 બરાબર. આમાં ભલે 10 લખાઈ ગયા છે, પ્રિન્ટ મિસ્ટેક છે મારી. ફાઇન્ડ આઉટ ધ મિસિંગ ઇન્ફોર્મેશન એન વાય બાર ST બરાબર. વેરિયન્સ બી ગોતવાનો ટૂંકમાં વેરિયન્સ તમને આપેલો છે. મિસિંગ ડેટા તમારે ગોતવાના છે અને બીજો એક વેરિયન્સ આપેલો છે સિસ્ટમેટિક. વાય બાર ST એટલે સમજી જવાનું કઈ મેથડ તો કે સિસ્ટમેટિક બરાબર. 1.66 જવાબ આપેલો છે. પછી નીચે એક વસ્તુ આપેલી છે વાય બાર ST બરાબર કેટલા તો કે 45.13 અને N ઇઝ ઇક્વલ ટુ કેટલા આપેલા છે તો કે 300 આપેલા છે. સ્ટાર્ટમ આપેલા છે 1 2 3. પછી નંબર ઓફ ઓબ્ઝર્વેશન જો પેલા બેમાં નથી, ત્રીજા ઓબ્ઝર્વેશનમાં N આપેલો છે બરાબર 80 અને નીચે ટોટલ N આપેલા છે 300. સેમ્પલ સાઇઝ આપેલી છે 12 10 10 બરાબર. મીન આપેલા છે 42 45 અને 50 બરાબર. પછી જોઉં આમાં ઓલા આગળ દાખલામાં જોઈ ગયા ખાલી એ નહીં નહોતા પણ આમાં એક વેરિયન્સ નથી બરાબર. વેરિયન્સ એટલે S1 નથી બરાબર. બીજા S2 S3 છે. ખ્યાલ આવ્યો કે નહીં બરાબર. મીન છે, મીન એટલે વાય બાર બરાબર. આનું આપણે સોલ્યુશન કરવાનું છે તો કેવી રીતના કરશું જોઈએ. હવે ખાસ ધ્યાનથી જોજો. મોસ્ટ IMP સમ N ઇઝ ઇક્વલ ટુ 300. વાય બાર ST આપેલા છે 45.13. વાય બાર ST આપેલા છે 1.66. વાય બાર ST એટલે શું થાય પોપ્યુલેશન મીન. પછી વેરિયન્સ ટૂંકમાં આપેલો છે 1.66 બરાબર. N1 આપેલા છે 12 પછી સ્મોલ n બાદ કર્યું. પછી N2 આપેલા છે 10. N3 આપેલા છે 10. પછી કેપિટલ N પહેલા બેમાં આપેલા નથી, 1 2માં 3માં છે આપેલા છે 80. S1 તમારે ગોતવાનો છે. પહેલામાં બીજો આપેલો છે, ત્રીજો બી આપેલો છે. પછી વાય બાર આપેલા છે 1 2 3 બરાબર. 42 45 50 વગેરે. એનું સોલ્યુશન આપણે કેવી રીતના કરશું તો ખાસ જોજો. પહેલા હંમેશા પોપ્યુલેશન મીન ગોતવાનો. પોપ્યુલેશન મીન એટલે વાય બાર ST. વાય બાર ST નો તમને જવાબ આપેલો છે કેટલો 45.13 મૂકી દીધો. ફોર્મ્યુલા આપણે આગળ જોઈ ગયા હતા એ જ ફોર્મ્યુલા છે, નો ચેન્જ. N1 નથી મારી પાસે, વાય બાર 1 છે મૂકી દીધા. N2 નથી, વાય બાર 2 છે મૂકી દીધા. N3 છે 80, વાય બાર 3 છે 50 મૂકી દીધા. ડિવાઇડેડ બાય કેટલા કરી નાખ્યા તો કે 300. 300 શું કામે કર્યા બરાબર. તમને ક્વેશ્ચન થાય તો કે N1 તો નથી, N2 નથી તો તમે કેવી રીતના 300 મૂકી દીધા તો કે એક વસ્તુ એક યાદ રાખજો. શું તો કે N1 N2 અને N3 નો જવાબ બરાબર શું થાય તો કે N થાય એટલે મેં 300 અહીંયા મૂકી દીધા. ખ્યાલ આવ્યો. આગળના દાખલામાં બી એમ કરેલું હશે બરાબર. એક્સપ્લેનેશન આપતા મારાથી ભૂલાઈ ગઈ. 45.13 ગુણ્યા 300 બરાબર એટલે તમારો જવાબ આવે છે 13,539 બરાબર. N ઇન્ટુ 42 ગુણાકાર ના થાય એટલે એમને રહેવા દીધા. પછી N2 બરાબર ઇન્ટુ 45 એમને રહેવા દીધા. 80 50 એટલે 8 5 40 4,000 એમને રહેવા દીધા. ખ્યાલ આવ્યો, ખબર પડી. હા પછી 13,539 માંથી કેટલા તો કે 4,000 માઇનસ કરી નાખ્યા. જવાબ આવ્યો 95,000 સોરી આમાં કંઈક મારી મિસ્ટેક છે બરાબર. તમારે ગણી લેવાનું છે. 9,593 આસપાસ જવાબ તમારો આવતો હશે. સોરી 9,539 જેવો જવાબ આવતો હશે. મારાથી ડબલ વાર અમુક અમાઉન્ટ લખાઈ ગઈ છે બરાબર. તમારી રીતના કરી લેજો બરાબર.
આને મેં ઇક્વેશનનું રૂપ આપી દીધું n1 બરાબર. અને ઇક્વેશન નંબર 2 કહેવાનું મેં તમને આગળ કીધું બરાબર. પહેલાં શું ગોતી લેવાનું n બરાબર શું થાય તો કે 300 તમને આપેલા છે. n2 ની કિંમત નથી અને n1 બી નથી, n3 ને આપેલી છે 80 બરાબર. 300 માંથી 80 જાય એટલે કેટલા તો કે 220 વધ્યા. ઇક્વેશનનું રૂપ આપી દેવા. ઇક્વેશન તમારે સરખાવાના. જો અહીંયા ભૂલ પકડાઈ ગઈ. શું જવાબ આવશે? 95,939 બરાબર. 95,939. તો મારે અહીંયા ઉપર લખવામાં થોડી ઘણી મિસ્ટેક હશે, તમે નો ડાઉટ જોઈ લેજો બરાબર. એક આંકડો લખતા ભૂલાઈ ગયો છે. અહીંયા 13,539 કર્યા ને, અહીંથી આઈ થિંક ત્યાં ક્યાંક મિસ્ટેક મારી હશે બરાબર. ખ્યાલ આવે કે નહીં? બરાબર. હવે ઇક્વેશનને તમારે સરખાવવાનું રહેશે. ઇક્વેશન સરખાવે તો મેં તમને કીધું ગમે એક વસ્તુ સરખી કરવી પડે. તો સરખી કરવા માટે શું કર્યું છે મેં? ઇક્વેશન નંબર 1 ઇક્વેશન 2 લખી નાખ્યા. સરખી કરવા માટે પહેલાં ઇક્વેશનને કેટલા સાથે તો 42 સાથે ગુણાકાર કરી દીધો બરાબર. 42 સાથે ગુણાકાર કર્યો તો આ તમારો આ પ્રમાણે જવાબ આવ્યો 239 સોરી જો 9,240 આવ્યો અને બીજામાં આવ્યો 95,000. તો એમને પછી n1 બરાબર 42 અને n2 બરાબર 42 આવી ગયા. 42 1માં સરખી થઈ ગઈ એટલે એ સંખ્યા ઉડી ગઈ બરાબર. એટલે 9,240 માંથી 95 જો અહીંયા છે ને મારી પોઈન્ટમાં જ મિસ્ટેક છે બરાબર. થોડુંક તમારે 95,000 જવાબ તમારો નહીં હોય બરાબર. એટલે 9,900 ને ટૂંકમાં આસપાસ જવાબ થતો હશે, એ તમારી રીતના સોલ્વ કરી લેજો બરાબર. 9,539 જેવો જવાબ હશે બરાબર. એ પાછો નવડો એક વધી ગયો છે એટલે જવાબ તમારો આવશે 299 બરાબર. અને આ બે ઉડી ગયા છે સરખા હતા એટલે 42 માંથી 45 જાય એટલે -3 આવશે. n2 બરાબર. એટલે જો n2 ની કિંમત મળી જશે 299 ભાંગા કેટલા કરી નાખવાના 3 બરાબર. એટલે n2 બરાબર કેટલા તો કે 99.67 ઇઝ ઇક્વલ ટુ 100 તમારે લઈ લેવાના 0.6 છે એટલે બરાબર. પછી ઇક્વેશન પહેલું લઈ લેવાનું. શું તો કે પહેલું ઇક્વેશન આપણો કેટલો હોય તો 220 બરાબર શું તો કે n1 n2. 220 ની જગ્યાએ તમને કેટલી કિંમત મળી તો કે n2 ની મળી ગઈ 100 બરાબર. 220 માંથી 100 માઇનસ કરી દે તો n1 બરાબર કેટલા તો કે 120 મળી જશે બરાબર. હવે જોવાનું છે s1 એક આપેલા નહોતા, s1 સ્ક્વેર આપેલો નથી. તો એના માટે ગોતવા માટે શું કરવાનું તો કે v ઓફ y બાર st ની કિંમત આપેલી હતી 1.66. પહેલાં ફોર્મ્યુલા મૂકી દેવાનું, પછી જવાબ આપેલો છે એ મૂકી દેવાનું બરાબર. સાદરૂપ આપતું જવાનું. n1 120 મળી ગયા. n1 120 પછી s1 જો મળ્યા નથી એટલે s1 ના એમને રહેવા દીધા. બધી રકમ મૂકી દીધી. બધી રકમનું સાદરૂપ આપી દેવાનું બરાબર. સિવાય કે s1 વાળાનું છેલ્લે સુધી એમને રાખવાનું. એટલે છેલ્લે સુધી કેટલો જવાબ આવે 1,080 s1 સ્ક્વેર આવી જશે. પછી 45,000 પ્લસ 39,200 એટલે જવાબ આવે છે 84,200 એટલે 1,080 એ સ્ક્વેર એમને રહેવા દેવાનો. પછી શું કરવાનું છે તો કે 1.66 ગુણ્યા 90,000 બરાબર. એટલી સાથે ગુણાકાર કરી નાખવાનો એટલે 1,49,400 જવાબ આવે. 84,200 પ્લસમાં છે આમની કોલ આવી જાય એટલે માઇનસમાં થઈ જાય એટલે માઇનસ કરી નાખે તો જવાબ કેટલો આવ્યો તો કે 65,200. પછી 1,080 એ સ્ક્વેરની કિંમત શું થઈ જાય તો 65,200 ભાગ્યા 1,080 એટલે s1 ની કિંમત કેટલી આવી હતી 60.37 ઇઝ ઇક્વલ ટુ 60.40 તમે કરી શકો. આ રીતના આખા સમનું સોલ્યુશન હતું બરાબર. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તમારા અન્ય કોઈ બી ફ્રેન્ડ સર્કલમાં અન્ય કોલેજના વિદ્યાર્થી હોય એને બી તમે શેર કરી શકો છો બરાબર. ઇઝી લેંગ્વેજમાં સમજાવવાની ટ્રાય કરી છે બરાબર. થેન્ક યુ.